સુરત શહેરમાં રાહુલ ગાંધીનું પુતળા દહન, એઆઈ ઇમ્પેક્ટ સમિતિ મુદ્દે ભાજપનો કોંગ્રેસ સામે ઉગ્ર વિરોધ. સુરતમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ ભાજપ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. નાનપોરા સ્થિત મકાઈ પુલ ખાતે શહેર ભાજપના કાર્યકરોએ રાહુલ ગાંધીનું પુતળા દહન કરીને વિરોધ નોંધાવ્યો. ભાજપના કાર્યકરોએ આરોપ લગાવ્યો કે ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સહિત 2026 જેવા મહત્વપૂર્ણ કાર્યક્રમમાં વિઘ્ન ઊભું કરવા કોંગ્રેસ પ્રયત્ન કરી રહી છે. તેમના મતે આ પ્રકારના નિવેદનો અને પ્રવૃત્તિઓથી ભારતની વૈશ્વિક છબીને નુકસાન પહોંચવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ પ્રદર્શન દરમિયાન ભારે સૂત્રોચ્ચારો અને નારેબાજી કરવામાં આવી. ભાજપના કાર્યકરોએ કોંગ્રેસ અને રાહુલ ગાંધીની દેશ વિરોધી માનસિકતા અંગે ગંભીર આક્ષેપો કર્યા. પ્રદર્શન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસનો બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. આ સાથે બીજેપીના તમામ કાર્યકર્તાઓ દ્વારા ભારતની વૈશ્વિક છબીને ખરડવાના કોંગ્રેસ પર આરોપ મૂકવામાં આવ્યા. કોંગ્રેસ અને રાહુલ ગાંધીની દેશ વિરોધી માનસિકતા અંગે કર્યા ગંભીર આક્ષેપો. ભારે સૂત્રોચ્ચારો અને નારેબાજી સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. કોંગ્રેસ સામે કર્યા ભારે સૂત્રોચ્ચાર અને નારેબાજી. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.